નમસ્કાર મિત્રો, આજે 31/12/24 રોજ જે છે એ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા એક મહત્વનો પરિપત્ર જે છે એ આંગણવાડી બહેનો માટે ડિક્લેર કરવામાં આવ્યો છે. દોસ્તો, આમાં જે છે એ કેટલું એમને 2025ના વર્ષ દરમિયાન વેકેશન મળવાપાત્ર રહેશે, કેટલી જાહેર રજાઓ મળવાપાત્ર રહેશે અને એમના કામના દિવસો કેટલા રહેશે એ મહત્વની વિગતો છે એ આજના પરિપત્રમાં આપણે ચર્ચા કરીશું. તો દોસ્તો, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ પૂરક પોષણના છે એ ટોટલ કેટલા દિવસ 300 દિવસ જે છે એ નક્કી થયેલ છે. વર્ષ દરમિયાન ટોટલ દોસ્તો 52 તો રવિવાર આવી જાય છે અને આંગણવાડી કેન્દ્રોમાં આપણે જે છે એ 6+1 મતલબ કે કુલ 7 દિવસી જે છે એ દિવાળી વેકેશન છે એ આંગણવાડી બહેનોને આપવામાં આવે છે. જે ધ્યાને લેતા આપણે 365-366 દિવસનું વર્ષ ગણીએ તો 300 દિવસ તો જે છે એ એમના કામના દિવસો હોય છે, 52 જે છે એ રવિવાર આવી જાય છે અને એ સિવાય 7 દિવસી દિવાળી વેકેશન જે છે એ ડિક્લેર થાય છે. તો એવી રીતના 358 દિવસ બાદ કરતાં વર્ષ દરમિયાનના જાહેર તહેવારો માટે જે છે એ દિન 8 અને તે સિવાયના વર્ષ માટે દિન 7ની આંગણવાડી કેન્દ્રો માટે રજાઓ જાહેર કરી શકાય છે. તો આ દિવસો વાત કરતાં જે છે એ સરકારે એ સિવાય પણ જે છે એ ચાલુ વર્ષ 2025 દરમિયાન દિન 7ની જે છે એ નીચેના તહેવારો માટે આંગણવાડી કેન્દ્રોમાં રજાઓ છે એ જાહેર કરી છે. તો જોઈએ આપણે જાહેર રજાઓ જે છે એ કઈ 2025 માટે ડિક્લેર કરી છે. તો એક તો મકર સંક્રાંતિની જે છે એ રજા આવશે 14 જાન્યુઆરીના રોજ અને ત્યારે મંગળવાર આવે છે. એ પછી જે છે એ શિવરાત્રિ આવે છે, તો શિવરાત્રિની પણ રજા જે છે એ 26 ફેબ્રુઆરીના રોજ જે છે એ આંગણવાડી બહેનોને મળશે, ત્યારે બુધવાર છે. એ પછી ધૂળેટી જે છે એ ધૂળેટીની રજા છે એ 14 માર્ચના રોજ છે એ આંગણવાડી બહેનોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જે છે એ બકરી ઈદની રજા છે એ 7 જૂનના રોજ જે છે એ આંગણવાડી બહેનોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ રક્ષાબંધનની રજા છે એ 9 ઓગસ્ટના દિવસે જે છે એ ડિક્લેર કરી છે. જન્માષ્ટમીની રજા છે એ 16 ઓગસ્ટના રોજ છે એ ડિક્લેર કરી છે. ત્યારબાદ નાતાલની રજા છે એ 25 ડિસેમ્બરના રોજ છે એ ડિક્લેર કરી છે. તો આવી રીતે દોસ્તો કુલ 7 રજાઓ જે છે એ દિવાળી વેકેશન અને એ સિવાય જે છે એ 7 દિવસ જે છે એ આ જાહેર તહેવારો રૂપે છે એ રજાના છે એ બહેનોને મળવાપાત્ર રહેશે. બાકી જે છે એ 52 રવિવાર જે આવે છે એ તો અલગ. ઉક્ત રજાઓ જાહેર તહેવારો સિવાય અન્ય તહેવારોના દિવસે રજા જાહેર કરવાની થતી હોય તો ટૂંકમાં અહીંયા જે આ નક્કી કરેલો છે એ રજા તો મળશે જ. તે એ સિવાય જો કેન્દ્રોમાં જાહેર રજા કરવાની થતી હોય તો સ્થાનિક કક્ષાએ જે છે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની મંજૂરી છે એ મેળવવાનું પણ અહીંયા સૂચન કરવામાં આવેલું છે. દિન 7ની મર્યાદા છે એ ખાસ જે છે એ લિમિટેડ રહે એ માટેનું સૂચન છે અહીંયા મદદનીશ નિયામક વહીવટ ICDS મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા છે એ પરિપત્રમાં કરવામાં આવેલું છે. તો દોસ્તો, ખાસ જે છે એ આંગણવાડી બહેનો માટે જે છે એ આ પરિપત્ર છે અને ખાસ તમે આ તહેવારોની રજા છે એ નોટ આઉટ કરી લેજો, તમને આગળ છે એ જોબમાં કામ આવશે. થેન્ક યુ.